ગુજરાત રાજ્યની સ્થાપના 1 મે 1960ના રોજ થઈ હતી. ગાંધીનગર તેનું પાટનગર છે. ગુજરાત રાજ્યમાં હાલમાં કુલ 33 જિલ્લા છે. વિસ્તારની દ્રષ્ટિએ કચ્છ જિલ્લો સૌથી મોટો છે, જ્યારે ડાંગ સૌથી નાનો જિલ્લો છે. ગુજરાત આશરે 1600 કિલોમીટર જેટલો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતું રાજ્ય છે. ગુજરાતના 15 જિલ્લાઓને દરિયાની સીમા અડે છે. આપણું ગુજરાત રાજ્ય વિસ્તારની દ્રષ્ટિએ દેશમાં 6થું અને વસ્તીમાં 9મા ક્રમનું સૌથી મોટું રાજ્ય છે. ગુજરાતનું ક્ષેત્રફળ 1,96,024 ચોરસ કિલોમીટર છે, જે ભારતના કુલ વિસ્તારના 5.94% છે. ગુજરાતના ઉત્તર ભાગમાંથી કર્કવૃત્ત પસાર થાય છે, જે કચ્છ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા પરથી પસાર થાય છે. ગુજરાત રાજ્યની જમીન સીમા પડોશી દેશ પાકિસ્તાન સાથે અને ભારતના 3 રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ તેમજ મહારાષ્ટ્ર સાથે જોડાયેલી છે. ગુજરાત ભારતનું એકમાત્ર એવું રાજ્ય છે જે 2 અખાત ધરાવે છે, કચ્છનો અખાત અને ખંભાતનો અખાત. ગુજરાતમાં મહી, તાપી, નર્મદા, સાબરમતી, બનાસ, ભાદર, શેત્રુંજી, ભોગાવો, મચ્છુ, ઘેલો, પૂર્ણા, વિશ્વામિત્રી જેવી નદીઓ વહે છે. સામાન્ય રીતે નદીઓ મહાસાગરને મળતી હોય છે, પરંતુ કેટલીક નદીઓ સાગરને મળવાને બદલે રણમાં જ સમાઈ જાય છે. તેથી આવી નદીઓને અંતઃસ્થ નદીઓ અથવા કુંવારિકાઓ કહેવામાં આવે છે. બનાસ, સરસ્વતી અને રૂપેણ આવી અંતઃસ્થ નદીઓ છે, જે કચ્છના રણમાં સમાઈ જાય છે. નર્મદા નદી પર નવાગામ પાસે સરદાર સરોવર યોજના નામે બહુહેતુક સિંચાઈ યોજના બનાવવામાં આવી છે. આ ઉપરાંત સાબરમતી નદી પર ધરોઈ, તાપી નદી પર ઉકાઈ અને કાંકરાપાર, મહી નદી પર વણાકબોરી અને કડાણા, બનાસ નદી પર દાંતીવાડા, મચ્છુ નદી પર મચ્છુ, શેત્રુંજી નદી પર પાલીતાણા પાસે શેત્રુંજો વગેરે બંધ બાંધવામાં આવ્યા છે. નદીઓ પર બંધ બાંધીને પાણીને રોકવામાં આવે છે, જેથી નદીનું બધું પાણી દરિયામાં વહી જતું નથી. બંધમાં રહેલા પાણીને નહેર કે પાઇપલાઇન વડે દૂર સુધી મોકલી લોકોના પીવાના પાણીની સમસ્યા અને સિંચાઈની સમસ્યા ઉકેલી શકાય છે. વળી ઘણી જગ્યાએ બંધ પાસે વીજળી પણ ઉત્પન્ન કરવામાં આવે છે. આમ બંધ બાંધવાથી ઘણા બધા હેતુઓ સિદ્ધ થતા હોવાથી આવી યોજનાને બહુહેતુક યોજના પણ કહે છે. ગુજરાતના જુદા જુદા ભાગમાં ડુંગરો પણ આવેલા છે. ગિરનાર ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે. તે હિમાલયથી પણ જૂનો છે. તેની ઊંચાઈ 1069 મીટર છે. બનાસકાંઠા જિલ્લામાં આરાસુર અને જેસોર, સાબરકાંઠામાં ખેડબ્રહ્માની ટેકરીઓ, મહેસાણામાં તારંગા, પંચમહાલમાં પાવાગઢ, છોટાઉદેપુરમાં વિંધ્યાચલ, નર્મદામાં રાજપીપળા, ડાંગમાં સહ્યાદ્રી, વલસાડમાં પારનેરા અને વિલ્સન, જૂનાગઢમાં ગિરનાર, સુરેન્દ્રનગરમાં ચોટીલો, દેવભૂમિ દ્વારકામાં બરડો, કચ્છમાં ધીણોધર, લીલીયો અને કાળો ડુંગર આવેલા છે. ગુજરાતમાં જુદી જુદી ઋતુમાં જુદા જુદા પાકોની ખેતી થાય છે. જેમ કે શિયાળામાં નવેમ્બરથી એપ્રિલ સુધી રવિ પાકો જેવા કે મકાઈ, જીરું, ઘઉં, જુવાર, ચણા, રાઈ, ઈસબગુલ, વરિયાળી, તમાકુ, એરંડા, ડુંગળી, બટાટા, ઓટ, ખજૂર અને કાજુ વગેરેની ખેતી થાય છે. ચોમાસામાં જૂન જુલાઈથી સપ્ટેમ્બર સુધી ખરીફ પાકો જેવા કે ડાંગર, કપાસ, તલ, અડદ, શેરડી, સોયાબીન, મગફળી, મઠ, મકાઈ, કેપ્સિકમ વગેરેની ખેતી થાય છે. ઉનાળામાં એપ્રિલથી જુલાઈ સુધી જાયદ પાક જેવા કે બાજરી, અડદ,
તરબૂચ, કાકડી, કેરી, રાઈ, ખારેક, ચોળા, ગવાર વગેરે પાકની ખેતી થાય છે. ગુજરાતમાં કયા કયા પાક કયા કયા જિલ્લામાં થાય છે તે જોઈએ. ઘઉં અમદાવાદ, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, સુરેન્દ્રનગર, પાટણ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, ખેડા, ભરૂચ વગેરે જિલ્લામાં થાય છે. જુવાર ભાવનગર, બોટાદ, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, કચ્છ, દાહોદ, નર્મદા, નવસારી અને વલસાડ જિલ્લામાં થાય છે. ડાંગર અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, વલસાડ વગેરે જિલ્લામાં થાય છે. બાજરી કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, આણંદ વગેરે જિલ્લામાં થાય છે. મકાઈ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ વગેરે જિલ્લામાં થાય છે. મગફળી દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી વગેરે જિલ્લામાં થાય છે. કપાસ સુરેન્દ્રનગર, ભાવનગર, અમદાવાદ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા, ભરૂચ, નર્મદા વગેરે જિલ્લામાં થાય છે. તમાકુ ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા વગેરે જિલ્લામાં થાય છે. ખારેક કચ્છમાં થાય છે. કેરી જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, વલસાડ અને કચ્છમાં થાય છે. એરંડા બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર વગેરે જિલ્લામાં થાય છે. ઈસબગુલ મહેસાણામાં પાકે છે. જીરું પાટણ, મહેસાણા, અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાં થાય છે. વરિયાળી મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા વગેરે જિલ્લામાં થાય છે. બટાકા બનાસકાંઠા, અરવલ્લી, ખેડા વગેરે જિલ્લામાં થાય છે. ડુંગળી ભાવનગર અને બોટાદ જિલ્લામાં થાય છે. ખજૂર અને કાજુની ખેતી કચ્છમાં થાય છે. શેરડી સુરત, નવસારી, વલસાડ વગેરે જિલ્લામાં થાય છે. ગુજરાતમાં સિમેન્ટ, ચિનાઈ માટી, અકીક, ડેરી, સુતરાઉ કાપડ, હીરા, રાસાયણિક ખાતર, મીઠું, ખાંડ, મત્સ્ય, દવા વગેરે ઉદ્યોગો વિકાસ પામ્યા છે. ગુજરાતમાં ડેરી ઉદ્યોગોના વિકાસનો શ્રેય ડોક્ટર વર્ગીસ કુરિયનના ફાળે જાય છે. ડોક્ટર વર્ગીસ કુરિયન શ્વેત ક્રાંતિના પ્રણેતા છે. તેમના દ્વારા સ્થાપવામાં આવેલી અમૂલ ડેરી ગુજરાતના આણંદ જિલ્લામાં આવેલી છે. આ સિવાય ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં દૂધસાગર ડેરી આવેલી છે, જે એશિયાની સૌથી મોટી ડેરી છે. બનાસકાંઠામાં બનાસ ડેરી, ગાંધીનગરમાં મધર ડેરી, સાબરકાંઠામાં સાબર ડેરી, સુરતમાં સુમુલ ડેરી, સુરેન્દ્રનગરમાં સુરસાગર ડેરી વગેરે આવેલી છે. શ્વેત ક્રાંતિના કારણે ગુજરાતમાં પશુપાલનની પ્રવૃત્તિને વેગ મળ્યો, જેના કારણે ખેતીની સાથે પશુપાલન કરતા ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધરી. આથી ખેડૂતો અને પશુપાલકોનું જીવન ધોરણ ઊંચું આવ્યું. ખેડૂતો આર્થિક રીતે સુખી થતા તેમના દ્વારા ગામમાં થતી ખરીદી વધતા
ગામના અન્ય વેપાર ધંધાને પણ વેગ મળ્યો. તેમનું સામાજિક જીવન પણ વધુ સારું બન્યું. ગુજરાતમાં પોરબંદર, સિક્કા, અમદાવાદ, દેવભૂમિ દ્વારકા, સેવાલિયા, ઓખા, બોટાદ વગેરેમાં સિમેન્ટ ઉદ્યોગ વિકસ્યો છે. ગુજરાતમાં સુતરાઉ કાપડ ઉદ્યોગ સુરત, અમદાવાદ, વડોદરા, ભરૂચ, રાજકોટ, પાટણ, સાબરકાંઠા, વલસાડ વગેરે જિલ્લામાં વિકસ્યો છે. દવા ઉદ્યોગ વડોદરા, અમદાવાદ, ખેડા, જામનગર, ભરૂચ વગેરે જિલ્લામાં વિકસ્યો છે. ચિનાઈ માટી ઉદ્યોગ મોરબી, સુરેન્દ્રનગર, સાબરકાંઠા વગેરે જિલ્લામાં વિકસ્યો છે. અકીક ઉદ્યોગ જામનગર, મહેસાણા, આણંદ, ખંભાત વગેરે જિલ્લામાં વિકસ્યો છે. હીરા ઉદ્યોગ સુરત અને ભાવનગર ખાતે વિકાસ પામ્યો છે. રાસાયણિક ખાતર ઉદ્યોગ ગાંધીનગર, બનાસકાંઠા, કચ્છ, ભરૂચ વગેરે જિલ્લામાં વિકસ્યો છે. ખાંડ ઉદ્યોગ સુરત, અમરેલી, ગણદેવી, બારડોલી ખાતે વિકાસ પામ્યો છે. મીઠા ઉદ્યોગ કચ્છ, પોરબંદર, ભાવનગર, સુરત વગેરેમાં વિકસ્યો છે. મત્સ્ય ઉદ્યોગ દ્વારકા, વેરાવળ તેમજ દરિયા કિનારે ઘણા સ્થાનોએ વિકાસ પામ્યો છે. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી જુદી જુદી ખનિજો મળે છે, જેમ કે ડોલોમાઇટ ગીર સોમનાથ, સુરત અને છોટાઉદેપુરમાંથી, એસ્બેસ્ટોસ ભરૂચ અને અરવલ્લીમાંથી, મેંગેનીઝ પંચમહાલ અને કચ્છમાંથી, લિગ્નાઇટ પંચમહાલ, દાહોદ, કચ્છ તથા ભાવનગરમાંથી, તાંબુ બનાસકાંઠામાંથી, સીસુ બનાસકાંઠામાંથી, જસત બનાસકાંઠામાંથી, ખનિજ તેલ મહેસાણા, અમદાવાદ અને ભરૂચમાંથી, ફ્લોરસ્પાર છોટાઉદેપુર તેમજ નર્મદામાંથી મળે છે. ગુજરાતમાં ઘણા બધા ધાર્મિક અને ઐતિહાસિક સ્થળો આવેલા છે. ગુજરાતમાં ઘણા બધા પ્રવાસીઓ દર વર્ષે જુદા જુદા સ્થળોની મુલાકાત લે છે, જેમાં અમદાવાદના કાંકરિયા તળાવ, સીદી સૈયદની જાળી, સાબરમતી આશ્રમ, શાહ આલમ રોજા, સરખેજનો રોજો, ઇસ્કોન મંદિર, ભાગવત વિદ્યાપીઠ વગેરે જોવાલાયક છે. ગુજરાતમાં જુદા જુદા ધાર્મિક સ્થળોએ પ્રવાસીઓ આવે છે, જેમાં કચ્છમાં કોટેશ્વર, માતાનો મઢ, હાજીપીર, બનાસકાંઠામાં અંબાજી, મહેસાણામાં તારંગા, ખેડામાં ડાકોર, અરવલ્લીમાં શામળાજી, ભાવનગરમાં પાલીતાણા, ગીર સોમનાથમાં સોમનાથ, દેવભૂમિ દ્વારકામાં દ્વારકા, સુરેન્દ્રનગરમાં ચોટીલા, પંચમહાલમાં પાવાગઢ મુખ્ય છે. પાટણમાં આવેલ રાણકી વાવ, મહેસાણામાં આવેલ વડનગરનું કીર્તિ તોરણ, મોઢેરાનું સૂર્ય મંદિર, અમદાવાદમાં અડાલજની વાવ તથા સીદી સૈયદની જાળી, પંચમહાલમાં ચાંપાનેરનો કિલ્લો, વડોદરામાં ડભોઈની હીરા ભાગોળના શિલ્પ સ્થાપત્ય જાણીતા છે. આ ઉપરાંત કચ્છમાં આવેલ સફેદ રણ અને નર્મદા જિલ્લામાં આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી જાણીતા પ્રવાસી સ્થળો બન્યા છે. સુરત જિલ્લામાં ડુમસ, નવસારીમાં ઉભરાટ, વલસાડમાં તિથલ જેવા દરિયા કિનારે પર્યટકો આવે છે. ડાંગના ડુંગરાળ પ્રદેશમાં આવેલ સાપુતારા ગુજરાતનું એકમાત્ર ગિરિમથક છે કે જે સમુદ્રથી લગભગ 1000 મીટરની ઊંચાઈએ આવેલું છે. જૂનાગઢમાં આવેલ ગીરમાં સિંહ, કચ્છમાં ઘુડખર, સુરેન્દ્રનગરના નળ સરોવરમાં યાયાવર પક્ષીઓનું અભયારણ્ય આવેલું છે.